આમોદ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગરમી વચ્ચે જબરદસ્ત મતદાન। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આજે આમોદ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી, જેમાં મતદારોનો ઉત્સાહજનક પ્રતિસાદ જોવા મળ્યો હતો। સવારના સમયમાં મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી અને ભારે સંખ્યામાં લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। જો કે બપોરના સમયે તાપમાનમાં વધારો થતાં મતદાનની ગતિ થોડી ધીમી પડી હતી અને એકલ દોકલ મતદારો મતદાન કરતા નજરે પડ્યા હતા। ચૂંટણી દરમિયાન ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પણ સામાન્ય મતદારની જેમ લાઇનમાં ઊભા રહી નાહિયેર પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું અને લોકશાહી મજબૂત બનાવવા વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી। ચૂંટણી દરમિયાન કેટલીક જગ્યાએ નાના બનાવો પણ સામે આવ્યા હતા। આમોદની જાંબિયા હાઈસ્કૂલ બૂથ ખાતે સ્થાનિક કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં પોલીસે તાત્કાલિક પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી હતી। તેમજ વાવડી ફળિયા સ્થિત પ્રાથમિક શાળાના બૂથ પર અપક્ષ અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ સર્જાતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો। ચૂંટણીના આ જંગમાં આમોદ નગરપાલિકાની 24 બેઠકો માટે 54 ઉમેદવારો, તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 37 ઉમેદવારો અને ભરૂચ જિલ્લા પંચાયતની 2 બેઠકો માટે 5 ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી। મતદાનના અંતે આમોદ નગરપાલિકામાં સાંજે 5 વાગ્યા સુધી આશરે 79% મતદાન નોંધાયું હતું, જ્યારે તાલુકા અને જિલ્લા પંચાયત માટે સરેરાશ 70% જેટલું મતદાન નોંધાયું હતું। ગરમી વચ્ચે પણ મતદારોનો આ ઉત્સાહ લોકશાહી પ્રત્યેની તેમની જાગૃતિ અને જવાબદારીનું પ્રતિબિંબ દર્શાવે છે। હવે તમામની નજર આવનારા મતગણતરીના દિવસે ટકેલી છે। આજ રોજ સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે આજે મેં પણ નાહિયેર ગામ પંચાયતના બૂથ પર મતદાન કર્યું। હું જંબુસર વિધાનસભાની તમામ જનતાને નમ્ર અપીલ કરું છું કે ભવ્યથી ભવ્ય મતદાન કરી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપને જે મળેલો અધિકાર તે અધિકારનો સારા જે ઉમેદવાર છે એને મતદાન કરી આપ સૌ મતદાન કરશો એવી મારી નમ્ર અપીલ છે। અને આજે ગુજરાતની અંદર વિકાસ થઈ રહ્યો છે એ વિકાસ અવિરતપણે આગળ ચાલે અને એને ધ્યાને લઈ અને જંબુસર આમોદ જંબુસર નગરપાલિકા આમોદ નગરપાલિકાના તમામ મતદારો ભવ્યથી ભવ્ય મતદાન કરશે એવી મારી સૌ મતદાતાઓને નમ્ર અપીલ છે। અસ્તુ ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય।